વહેલી હવારના ગિરનારી ગોદમાંથી રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર 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 મહાદેવ, જય ગિરનારી, જય ગિરનારી, જય દત્ત મહારાજ. તો બસ વહેલી સવારના વાગ્યા છે 7 અને આપણે થઈ ગયા છીએ રેડી. બસ હવે ગોર બાપા કહે કે આવી જાવ એટલી વાર છે. ગોર બાબા નહીં, બ્રાહ્મણ કે યા તો પંડિત કે આવી જાવ એટલે આપણે જવાનું છે. એટલે આપણે દેશી ભાષાનો શબ્દ છે. દેશી ભાષા ગોર બાબા કહે. આપણે દેશી ભાષાના બ્લોગ ના મૂકવા જોઈએ. એ વાત સાચી છે. હા. ગોર બાબા નો કહેવાય, બાકી મસ્ત એવો ઠંડો પવન આવે છે. પણ આ પવન સારો નહીં, જાજી વાર રહે તો શરદી થઈ ગઈ આપને, નહીં તો સિયાબેન શરદી થઈ જાય. અને બાકી વાત આજે છે હવન ને એવું બધું, નાવો કઈક લુક છે આપણો મસ્ત. ને આજે છે આપણે ફાઇનલી સિયાબેનના ઉપવેશન સંસ્કાર, જેમને કેટલા દિવસથી વેઇટ કરતા હતા એ ઘડી આજે આવી ગઈ છે ફાઇનલી. અને બસ આખી રાત સીતારામની ધૂન ચાલી છે. મસ્ત રહ્યું આખી રાત. કેમ પેલું ધીમે ધીમે ને ધીમે ધીમે અને ઘડીક વાર પેલા શું કહેવાય લગ્ન ગીતના રાગમાં, સવારના વહેલી સવારમાં પ્રભાતિયાના રાગમાં, અને બધી રીતના ધૂન ગાય તો બહુ મજા આવી ગઈ જોરદાર. સાંભળો ને તોય એવું લાગે કે ના સાંભળે જ રાખી. અને વચમાં ક્યાંક ચલતી આવી જાય તો એમાં તો ઓર મજા આવી જાય. યસ. અને કાલે રાસ બી લીધા, અલગ અલગ રાગમાં ગયા એટલે મજા જ આવે સાંભળવાની. અને બાકી વાત ચલો આવું છે કે અત્યારમાં ગિરનારી ગોદનું વાતાવરણ જોઈ લ્યો છે ને જોરદાર. સુરત દાદાજી એમના ઘરેથી નીકળવાની તૈયારીઓ કરે છે. અને બસ આપણે કીધું એમ કે ફ્રી થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે બોલાવે એમની વેઇટ છે. અને બાકી હમણાં જો આ ગ્રાઉન્ડમાં તમને બધાને ખબર જ છે, ચણ નાખશે એટલે આવી જશે બધા સાબર ને વાંદરા ને પછી હરણ ને એ બધું. બાકી આ ગ્લાસ ઉપાડવાના છે જે કાલે સિયાબેનના સ્વાગત માટે કહ્યા હતા મહાદિવાળી અનુરૂપે. હવે અનુરૂપના ગ્લાસ આપણી પાસે ઉપાડવાના છે, જોઈએ ક્યારે ટાઈમ મળે ભેગા કરવાનો. અહીંયા પવન લાગ્યો ને એટલે નથી થયું, બાકી તેલ બધા ગ્લાસમાં છે. તેલ બધામાં છે. ગ્લાસ વધારે ભર્યા ને એના લીધે પવન લાગ્યો. થોડુંક અધૂરો હોત ને ગ્લાસ તો ન વાંધો આવે. પ્રગટાવ તો હજી હાલે એમ છે. હવે એટલો ટાઈમ નથી. કાલ કેટલા હતા ત્યારે પ્રગટી દે બધા ગ્લાસ, ખબર 800 ગ્લાસ હતા. ચલો હવે જઈએ, હું સિયાબેન પાસે એકવાર ચક્કર લગાવી. ઓકે. અને આપણે થોડીક વાર કીધું અહીંયા ધાબા ઉપર ટહેલી લઈએ, મજા આવે એવું વાતાવરણ છે. તો બાકી તો બસ જો હજી બધા લોકો અહીંયા અંદર સૂતા છે. જેમ જેમ જાગતા જાય છે એમ એ લોકો બસ નાહી ધોઈને ફ્રેશ થતા જાય છે. ને એવું બધું છે, તૈયારીઓ હાલે છે. રસોડામાં ચા પાણી નાસ્તાની તૈયારીઓ હાલે છે. ચા પાણી નાસ્તામાં છે ગરમા ગરમ ગાંઠિયા, થેપલા અને ચિપ્સ, બોરાવાળા મરચા અને સંભારો ને ચા. બસ આવો કંઈક નાસ્તો છે અત્યારમાં. તો જોઈએ છે કેટલા વાગે રેડી થાય છે ને એ બધું. પણ આપણે તો નાસ્તો કે એવું કંઈ કરવાનું નથી, કારણ કે પૂજા પાઠમાં બેસવાનું છે એટલે. ધૂન એમની રીતે ચાલે છે ને અહીંયા. બાકી અમારા હતા બધું તૈયારીમાં લાગી ગયા છે હવે હવનની, કારણ કે યજ્ઞકુંડ ને બધું તૈયાર કરવાનું છે. આ અમારા મુખ્ય બ્રાહ્મણ દેવતા હાર્દિક હતા, જે રાજકોટ થી આવ્યા છે. સીતારામ. હું ક્યાં અહીંનું વાતાવરણ તમને અલૌકિક વાતાવરણ, ભગવાન દત્તાત્રેયના સાનિધ્યમાં, સરકડીયા હનુમાનજીની જગ્યામાં પરમ પવિત્ર. અને આ જગ્યાની અંદર નૈતિક બ્રહ્મચારી એવા હરિદાસ મહારાજની કૃપાથી આજે અમે હનુમાનજીનો યજ્ઞ કરીએ છીએ. તો ખૂબ આનંદ થાય છે. અને અહીંના અલૌકિક વાતાવરણની અંદર બસ ભજન અને ભજન જ કરવાની ઈચ્છા થાય. બાકી અમારે આ હતા જો વડકા છે મહાદેવ હતા. હું કે બાકી તમને કેવું લાગ્યું અહીંનું વાતાવરણ? તમે આ પહેલી વાર એવું આપણે રાતે વાત થઈ એમ. અલૌકિક ને દિવ્ય હો ભાઈ જગ્યા. આવવું જોઈએ કે ન આવવું જોઈએ આ જગ્યા ઉપર? હનુમાનજી સરકડિયા હનુમાન સાક્ષાત જ છે. અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય. ચલો કઈ નહીં, હવે થોડી ઘણી વસ્તુઓ જે ઘટે છે આપણે પહોંચાડી દઈએ ને પછી યજ્ઞ ચાલુ કરી દઈએ. એટલે બસ મજા ને સીતારામ.
બ્રહ્મચાર્યો અરિષ્ટને મે સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ એકદશ્વા મરુતઃ પૃથ્વીમાતરઃ સુગંધાવાનો વિદધે ભુજમયઃ અગ્નિ જીવા મનવઃ સૂર્યકક્ષસો વિશ્વેનો દેવા શ્રીમદ્ભગવદ્ગીતા વિષ્ણુરામે અમૃતમાન સિદ્ધ ગુરુનાથ નામ શિવપાદાગલે સપ્તમે अपसर्वं तो ये भूता भूमि संस्थिता ये भूता विक्रमता शिवाग्नया अपसदा सते निर्माणो हविति निर्माणो समानायु प्रमोहि યજ્ઞમાં થોડુંક એવો બ્રેક લીધો છે, કારણ કે અત્યારે હવે કરવાના છે સિયાના ઉપવેશન સંસ્કાર. તો સિયા બેબીને રેડી થવા માટે લઈ ગયા છે ઉપર. આવે પછી આપણે ઉપવેશન સંસ્કારની વિધિ કરીશું અને એના પછી આપણું પાછું જે યજ્ઞ છે એ કન્ટિન્યુ કરીશું. તો બસ બધા મોજ મજા કરે છે અને જોરદાર. જે લોકો આમ કહીને કે જનાવર જોવાની ઈચ્છા ધરાવતા હતા ને બધા લોકોની ઈચ્છા પૂરી થઈ ગઈ છે આજે, કારણ કે હમણાં થોડીક વાર પહેલા જ બધાએ દર્શન કર્યા છે. તો બધાને મોજ પડી ગઈ છે અહીંયા. તો આજ સરકડિયા બહુ જલસો પડી ગયો, જલસો કહીને કે કાંઈ ના ઘટે, ઘટે તો જિંદગી ઘટે એવું છે અત્યારે. Rajen, manji rajen, manji rajen, manji rajen, manji rajen. Sidaram, sidaram, sidaram.
यथ हरि ओम अग्निदूतं पुरोदते अविवाहं पूर्वे देवान् आशाधयादिह भरत नामने नमो नमः भरत नामने नमो नमः सर्वोपचारार्थे गंधाक्ष पुष्पाणि समर्पयामि हृदय गृहदय कृताः देवा जगन्नाथय बदन मूर्खं ધૂનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે, હજી યજ્ઞની પૂર્ણાહુતિ કરવાની બાકી છે. અને અહીંયા અમારે હાલે છે આમનું ફળાહારમાં શું હોય યાર? એક વાટકો દૂધ પીધું, પાણી નાખેલું. પાણી નાખેલું દૂધ, કે દૂધમાં પાણી નાખી દીધું છે. કે દૂધમાં પાણી નાખી દીધું, દહીં પીવું હું પીવું. એવું. અને બાકી પ્રસાદી ને બધું ચાલુ થઈ ગયું છે. મમ્મી આવે પ્રસાદી હું? મમ્મી સિયાને હિચકાવે મેં કીધું હું જાવ એટલે મમ્મી ઓકે. તો પ્રસાદી ને બધું ચાલુ થઈ ગયું છે. તો ચાલો રસોડામાં આપણે આટો મારતા આવીએ અને પ્રસાદીમાં શું શું છે એ જોતા આવીએ. અને તમારા લોકો સાથે વર્ચ્યુઅલી સરકારીયા મહારાજની પ્રસાદી પણ શેર કરી દઈએ. જમાવટ તે ભલે ને હે ગુરુ શિષ્ય ભેગા ના બેહે હો ભાઈ. નહીં 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 શિષ્ય નીચે બેહે. ના ના પરંપરા એ અલગ અલગ ન. અને આ કાં વટકો ખાલી કેમ રાખ્યો ભાઈ? હે તો દાળ
નિરાતે એવું છે. આ એક શિષ્ય અટવાઈ ગયા, બે હે જો સીતારામ ભાઈ. હું હા સારું. હું શિષ્ય છે ને ફ્રૂટ ખાવા માંગતા એ કે થેપલા કાઢીએ પછી એમ કે હવે મારે ઈ ખાવું છે એટલે હાથે કરીને દુખી થયા એમ ને. ઉંબાડિયા ઉપાડવા ગયા હતા. જો અહીંયા રહ્યા. લહરી જાય છે. શું કરતી